છેલ્લે સુધી દોડાવા નહીં તો મારી વાલી હે ની હે આજે રાતે 9 વાગે અમારે અહીંયાથી નીકળી જવાનું છે અમદાવાદ. જ્યાં સવારે 6 વાગ્યાની પોરની ફ્લાઇટ છે. 3 વાગ્યા છે અને હજી મને દોડાવ્યો કે ક્યાં ગયા ઓલા લાવ્યા ક્યાં ગયા. અચ્છા જોઈ રહ્યા આ બધી વસ્તુ શોપિંગ કરાવી અને ઓલું લઈ જઈને ફલાણું લઈ જઈને બેગ આવી બેગ તો કાઢી દો બેગ્સમાંથી એવું જીસી બેગ્સમાંથી. હા અમારે ખાસ તો અમારા પાર્થભાઈને થેન્ક યુ કહેવાનું છે ભાઈ. થેન્ક યુ એમ ને. હા એમ ને હજી એક ફોન કર્યો ને તાત્કાલિક ધોરણે આવી ગયો. હા અને હજી અહીંયા પેકિંગની બધી હાલે છે તૈયારીઓ. મારી બેગ 2 દિવસ તો ભરેલી પડી છે અમારા આ ભાઈની હોતે પણ અમારા મેડમ હજી જો અહીંયા. હા બાપલિયા આમ જો અમારી બેગ જો ટીંચુકડી એમથી છે. અહીંયા જો આખો ભંભો છે. આવો ભંભો અમારી પાસે હતો નહીં. ઓલા હાર્દિક પાસેથી ભંભો મંગાવ્યો એ કે આવડું તો જો હે એમ. મૂળ જવાનું છે 7 દી અને 7 દીમાં આવડી સુટકેસ. એટલે તમારી ઘરે આવું છે કે જરાક મને ખાસ કહેજો પાછા. બાકી આપણે તો જો આ શું કહેવાય છે ને છે બરાબર. અને હવે છું પાછું કેવું કે મને થોડોક બ્લેક કલર જરાક વધારે ગમે. કાં વાલી હું છું નકરા બ્લેક કલર લગભગ 5 થી 6 પેન્ટ છે બ્લેક કલરના. વ્હાઈટ કે કોઈ કલરના પેન્ટ જ નહોતા. એ કેમ કરું એટલે પછી જવું જ પડે ને. આ બ્લેક કલરનું પેન્ટ આ બ્લેક કલરનું આ બ્લેક કલરનું આ બ્લેક કલરનું આ શર્ટ છે. એટલે બ્લેક જ બે તો ઉકાઈ છે. એટલે પછી એવું થયું એટલે સ્પેશિયલ પેન્ટ લેવા હાટું થઈને લઈ ગઈ મને. તમે કઈ નકરા બ્લેક જ રોજ પહેરવા કઈ. હા એટલે પછી જો એક આ એક પેન્ટ ને આ પેન્ટ ને એક આ પેન્ટ ને બીજી એક બે જોડીઓ લઈ આવી. એ કે હાલો ફટાફટ સવારની પોરમાં દોડાવ્યો. અને એમાંય આપણે હાર્દિકભાઈ શું કર્યું. અરે હાર્દિકે તો બહુ કરી કે વરાછા દુકાન છે ને અહીંયા અમારી પાછળ જ બોલો ત્યાં સુધી અમરોલી સુધી પહોંચી ગયા ને પાછું અહીંયા મળ્યું. કલાક તો ઈ બગાડ કે હાલા એક ટાઈમ નહોતો ને. જહાંગીરપુરાથી છેક અમરોલી ભાઈ અમારો જમ છે બાકી જમ અમારો તો. ત્યારે ફોન આવ્યો ત્યાં નથી કે અડાજણ છે મેં કીધું. પછી અમરોલીથી પાછા આવ્યા અને પછી આ બધી શોપિંગ કરી. હાલો ભાઈ હવે ફટાફટ હવે કરી હજી આ પેન્ટ જોયું બ્લેક જો. હા કીધું બતાડો દેખાડ્યું. હા હાલો ફટાફટ કરી લઈ શોપિંગ નું પેકિંગ. શોપિંગ નહીં પેકિંગ કરો શોપિંગ નથી કરવી મારે બરાબર. અને તમને ભેગા દુબઈ લઈ જવાના છે ભેગા ફેરવવાના છે. બધા બ્લોગ જોજો અને આ બ્લોગ જોવાની મજા આવતી હોય બધા દેશી બ્લોગ તો લાઈક શેર ફોલો કરી દેજો બરાબર. યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક બધાયમાં. હાલો તઈ હવ ડાયરા ને રામે રામ.